કરનાળીમાં આવેલ કુબેર ભંડારી મહાકાળી મંદિરમાંથી છૂટા કરાયેલા પૂજારીઓને નિજ મંદિરે પહોંચતા અટકાવવામાં આવ્યા। મંદિરમાંથી છૂટા કરાયેલા પૂજારી મંડળના સભ્યો દર્શન પૂજન કરવા જતા હતા, પરંતુ તેઓને મંદિરમાં જતા રોકવામાં આવતા પૂજારીઓ મંદિર બહાર નિરાશ થઈને બેઠા। માત્ર દર્શન પૂજન માટે આવેલા પૂજારીને અટકાવતા લોકોમાં નિરાશા વ્યાપી ગઈ। બાઉન્સર્સ દ્વારા પૂજારીઓને બહાર કાઢવામાં આવતા પૂજારીઓએ દુઃખ વ્યક્ત કર્યું। નિરાશ પૂજારીઓનું કહેવું છે કે સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ચેરિટી કમિશનર અને કોર્ટમાં કાયદેસરની લડત ચલાવીશું। અમારી સાથે 28 તારીખે સાંજે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે। અમે વંશ પરંપરાગતના કુબેરેશ્વર મહાદેવના તપોધન બ્રાહ્મણો છે, જેનો અધિકાર છે મહાદેવજીની સેવા પૂજા કરવાનો। છતાં પણ અમને બાઉન્સરો દ્વારા નિજ મંદિરમાંથી બહાર કાઢવામાં આવ્યા, ધક્કામુક્કી કરવામાં આવી। જ્યારે આ પવિત્ર તીર્થ ક્ષેત્ર છે ત્યાં આવી ગુંડાગર્દી અમારી સાથે કરવામાં આવી, બિલકુલ અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે। ત્યારબાદ અમે રાત્રે અન્ય પૂજારી આવ્યા અને અમારા હક માટે રજૂઆત કરવા આવ્યા, તો પણ અમને અંદર ના જવા દીધા, મંદિરમાં પૂજા કરવા બહાર કાઢ્યા। ત્યારબાદ અમે અમારી આ અહિંસક લડત જ્યાં સુધી અમને અમારા હક અને અધિકાર જે પરાપૂર્વથી ચાલતા આવ્યા છે નહીં મળે ત્યાં સુધી બંધારણીય રીતે અમે કોર્ટ દ્વારા, ચેરિટી દ્વારા અમે અમારી લડત ચાલુ રાખીશું।